મારા ભાઈની સમાધિ મારા પપ્પા ફોન કરી, છેલ્લું મોઢું તારે જોવું હોય તો આ છેલ્લું મોઢું. હું મારા ભાઈનું છેલ્લું મોઢું નથી જોઈ શકી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવો પરિવાર છે જે કહેવાય ને કે બધું હોવા છતાં પણ એકદમ નિરાધાર છે. ઘણી બધી તકલીફો સાથે, ઘણા બધા સંઘર્ષો સાથે પોતાનું જીવન જીવી રહ્યો છે. અને ઘરની અંદર બેન અને એમના હસબન્ડ અને એક દીકરો અને એક દીકરી છે. અને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે જીવનમાં અને ઘણી બધી ખાવા પીવામાં પણ તકલીફ પડે છે. તો બેન સાથે વાત કરીએ કે એમને શું તકલીફો પડે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. શું નામ છે બેન તમારું? કાજલબેન. કાજલબેન. કાજલબેન ગોસ્વામી એટલે હેમાં આવે? બાવાજી છે. બાવાજી. અતીત મહારાજ છે. અતીત. બરોબર. તો પછી બેન શું તકલીફો પડે છે જીવનમાં? અરે તો પહેલાં તો અમે આવ્યા ને તે બધું બરાબર હાલતું હતું અમારે. પણ 3-4 મહિનાથી એના પપ્પાનો પગાર ને એવું કાંઈ નથી આવતું. જે શેઠ હતા ને એ બહાર જતા રહ્યા છે. એને 10,000 પગાર છે. મજૂર મૂકવા જાય છે બીજાના. બરોબર. ગાડી લઈને. એટલે એ શેઠ જતા રહ્યા એટલે ઠામુકો પગાર જ નથી આવ્યો. 6 મહિનાનું તો અમે ભાડું નથી ભરવા. આ ઓફિસ છે ને ત્યાં પૂછી લેજો. અને અમે આ કટકે બધું લાવીને તારે ખાઈએ છીએ. અને રાતે એક જ ટાઈમ રાંધીને ખાઈએ છીએ. એટલે રાતે એક જ ટાઈમ રાંધવાનું? કેમ બેન એમ? આખો દિવસ પછી નથી રસોઈ બનાવતા, કંઈ નથી કરતા. એના પપ્પા આવે ને એટલે બનાવીને ખાય છે. આ છોકરાને બપોરે ખીચડીને એવું બને, પછી કોઈ દી જાય તો એ ખવડાવી દઈએ છીએ. તો પછી એટલે અમારા ભાઈનો પગાર આવ્યો જ નથી 6 મહિનાથી? ના. એટલે એ શેમાં કામ કરે છે બેન? આમ સાઈટ ઉપર મજૂર ને એવું બધું મૂકવા જાય છે. ગાડી બીજાની છે એ હકારે. અને અમે ડાયરેક્ટ જ દેહમાંથી અહીંયા આવ્યા છીએ રૂમ લઈ. એટલે દેહમાં રહેતા ત્યાં નથી પગાર લઈને જતા રહી? ના, અહીંયાથી નથી જતા રહે. અમે ડાયરેક્ટ અહીંયા રૂમ રાખીને એના ભરોસે જ અમે અહીંયા આવ્યા હતા. પછી શેઠે જ તે જતો રહ્યો? એટલે પૈસા બેજા કઈ દીધા જ નહીં? ના, કાંઈ દીધા નથી. કેટલા મહિનાનો બેન પગાર બાકી હતો? 4 મહિનાનો પગાર બાકી છે. અને પગાર દીધા વિના શેઠ જતો રહ્યો? હા, જતા રહ્યા છે. તો પછી શું તકલીફો પડે છે? અત્યારે બધું કરિયાણું બધું લાવવામાં બધામાં તકલીફ પડે. વસ્તુ આપણે લાવવી હોય, કારવવી હોય, બધામાં તકલીફ પડે. હવે તારે રોજ કાયમ મકાન માલિક ધક્કા ખાય. રોજે એને એમ જવાબ દો કે હમણાં પગાર થઈ જશે ને એટલે દઈશ, પગાર થઈ જશે ને એટલે દઈશ. એટલે ભાડાના પણ પૈસા નથી? ના. અહીંયા ઓફિસ છે એ મકાન માલિક, ત્યાં તમે પૂછી લે. 6 મહિનાનું ભાડું નથી દેવાનું. ઘરની અંદર કઈ છે જ નહીં દેવાનું? ના. એના પપ્પા અત્યારે આંજના આવે ને તે નીકળે ના બાજુ તે પૈસા 100 રૂપિયા અંબાવતા જાય, પછી દૂધ ને બધું લઈ આવે. એટલે 100 રૂપિયા દિવસના લાવે તો એ પછી છોકરાને ખાવું પીવાનું? હા, એવી રીતે. હમણાં એક સમય એવો બન્યો ને તે નહોતું કોઈને કેવું તો કેવું પડે એવું થઈ ગયું હતું. મારો ભાઈ એક્સપર્ટ થઈ ગયો દેશમાં, તો અમારા ખિસ્સામાં 50 રૂપિયા હતા. મારા ભાઈની સમાધિ અમે નહોતી જઈ ગયા. મારા ભાઈની સમાધિ મારા પપ્પા ફોન કરી, છેલ્લું મોઢું તારે જોવું હોય તો આ છેલ્લું મોઢું. હું મારા ભાઈનું છેલ્લું મોઢું નથી જોઈ શકી. 25 વર્ષનો મારો ભાઈ પાછો થયો. એને એવડો દીકરો છે. એટલે એને શું થયું હતું બેન? એને એમને તાવ આવતો હતો ને તાવમાં ટીબી થઈ ગઈ. 1 મહિનો બીમાર રહ્યો અને તરત એક્સપર્ટ થઈ ગયો. તો એનું મોઢું જોવાનું નથી કે ખિસ્સામાં 50 રૂપિયામાં થાય છે, કોઈ લઈ ન જાય આપણને. એટલે એટલા પૈસા પણ નતા ગામડે જવાના? પછી મારા કાકા રહેતા હતા ને તે લોકો સામાન ભરવા આવ્યા હતા ને તે લોકો અમને લઈ ગયા ને એની હારે પછી અમે તમે તમારા ભાઈનું મોઢું તો જોયું જ નહીં? મારા મમ્મી 2 વર્ષ પહેલા એક્સપર્ટ થઈ ગયા. ત્યાં સુધી મારી મમ્મી હતા ત્યાં સુધી બધું મોકલતા ને કરતા. અત્યારમાં કશું જ નથી કાંઈ? મારો એક ભાઈ છે પણ એ પણ નાનો છે હજી. નાની ઉંમર છે? એ 22 વર્ષનો જ છે હજી. તો એ પપ્પાનું કરે, પછી આ ભાભીનું કરે, બધા એનું એને ભાઈના છોકરાનું બધું એને જ જોવાનું. તો આપણે મોટા થઈને એની પાસે કેવી રીતે માગીએ? એ પોતે પણ એની પરિસ્થિતિ અત્યારે એવી છે. તો પછી બેન બીજું કોઈ પરિવારમાં નથી તમારે? દેરિયા જેઠા સાસુ સસરા? મારા દેરની છે
પણ એ ત્યાં ગામડે રહેશે એ પણ મંદિરનું જે આવે મારા સાસુ ને એ ખાય છે. એને મંદિર છે ને મેલડીમાં. એનું માંડ કરી શકે. હા, એમનું માંડ. એ ભાડે જ રહેશે. એ પણ રાજુલામાં રહેશે, ભાડે જ રહેશે. બરોબર. તો પછી તમારું કયું ગામ બેન? અમારું ગામ રાજુલા છે. તો પછી બેન ક્યારે એવા દિવસો આવ્યા કે જીવનમાં ક્યારેક આમ ખાધા પીધા વિનાના દિવસો કાઢો? હા, આવી ગયા છે ને. પછી છોકરાને લઈ લઈ. તમે ભૂખ્યા રહો ને છોકરાને ખવડાવો. ઘણા દિવસ એવું આવી ગયું છે. પછી કઈ બીજાને આપણે કહેવા તો ન જવાય. આજુબાજુ સિટીમાં તો દે કોણ આપણને? સાચી વાત છે. હવે દૂધ લેવા જઈએ બાકીમાં તો એમ કહી દે તમે ભાડાનું મકાન છે, દૂધ ન દઈએ. કોઈ બાકી નથી. ના, કરિયાણું લેવા બાકીમાં ગયા તો એને એમ કીધું તમે પોતાનું મકાન હોય ને તો બાકીમાં કરિયાણું દઈએ, નકર ન દઈએ. એટલે કોઈ બાકીમાં નથી દેતું? ના, બાકીમાં કોઈ ન દે. કે પોતાનું મકાન હોય ને તો દઈએ, ભાડા રહેતા હોય ને એને ન દઈએ. તો પછી આનું કેટલું ભાડું છે બેન? 3000. 3000 રૂપિયા ભાડું. અને સુરતમાં કેટલા ટાઈમથી તમે રહ્યો છો? 7 મહિનાથી છે. એટલે અત્યારે તમારે બેન શું શું તકલીફો પડે છે? અત્યારે આવી રીતે બધું વસ્તુ લાવવાનું કારવામાં બધી રીતે તકલીફ છે. એ મોડું પાણી આવે છે છતાં અમારી પાસે ફિલ્ટરના પૈસા નથી. અમે છોકરાને મોડું પાણી જ પીવડાવીએ છીએ. નથી અમારા ઘરમાં ફ્રીજ નથી, અમારા ઘરમાં ખાટલો કાંઈ વસ્તુ નથી. આજે એટલું એવું છે ખાલી ખોખું જ તે રૂમ? હા, તમે બધે જોઈ શકો છો. ના ના, એ તો દેખાય છે ને આમાં બેન રૂમમાં. પછી અમે મારી આવી રેણિયા કટિંગ કરવી બેઠા બેઠા. એમાં કેટલું કામ થઈ જાય બેન? એમાં મહિને 2000નું થઈ જાય. આખો મહિનો કામ કરો તો 2000 નું કામ? એ હમણાંથી ને 15 દિવસ જ આપે છે અમને. અમને નહોતા આપતા, એટલે નહોતા દેતા. વિશ્વાસ વગર ન હતી. પછી બાજુ માસી છે ને એને કીધું કે આપો. એ અમને આપે 20 40 સાડી આપે અમને. એટલે તમારા પાસે મકાન નથી એટલે તમને કોઈ કામકાજ નથી આપતું. તો પછી બેન અત્યારમાં ખાવા પીવામાં મતલબ તમારા ઘરમાં કાંઈ નથી ખાવા પીવામાં? ના. અને કેમ એક જ ટાઈમ રાંધો બેન તમે? પછી આખો દિવસ એના પપ્પાઈ ન હોય અને પછી ખોટું બહાર થઈને પછી વસ્તુ હોય નહીં ને કેવી રીતે એ આવશે ત્યારે પૈસા દઈ જાય. એટલે બનાવવા માટે જ ન હોય તો પછી કેમ બનાવે એમ? કાંઈ ઉપાધિ કરોમાં બેન અમે તમારા ભાઈઓ છીએ અને બની શકશે એટલે અમે તમને મદદ કરવાની કોશિશ કરશું બેન. મને આ ખાધા વગર એ દુઃખ ના, મારા ભાઈનું મોઢું ન જોઈએ કે દી બહુ દુઃખ લે કે છેલ્લી ઘડી મારા ભાઈને ન મળે. એટલે ગામડે જવાના પૈસા નથી. રડોમાં બેન, ભગવાન બધું સારું કરી દેશે. અમુક સમય હોતો હોય છે એવો જીવનમાં. તો પછી મારા ભાઈને કેટલું કામ થાય બેન? એને મહિને 10,000 આપે. અત્યારે બીજી કંપનીમાં છે? નહીં, એમાં તે પણ એ ભાઈ વ્યાજ હશે ત્યાં સુધી એને એગ્રીમેન્ટ કરાવેલું છે વર્ષ દિવસનું. વર્ષ દિવસ સુધી તમારા મારે ગાડી મૂકવાનું નહીં. જે સેટ વ્યા છે એમના પપ્પાને વાત કરી તો એમના પપ્પાએ કીધું જાય કે કંપનીમાંથી પગાર આવશે ને તો તમને કરી દઈશું અમે. અત્યારે એમાં ને એમાં જ જાય છે? હા, તમને પછી અમે છૂટા કરી દઈશું પણ તમારે જ્યાં નોકરી કરવી હોય ને કરી લેશે એમ કીધું. એમ કે પહેલાં આગળનો પગાર તો અમારો આપો. એ કીધું આ મહિનાનો જે કંપનીમાંથી કે ઉપરથી પગાર આવશે ને એ અમે તમને આપી દઈશું એમ કીધું. એને કે જ્યારે આવશે ને ત્યારે આપશું. એટલે અત્યારમાં તો બેન તમારે ખાવા પીવામાં તકલીફ પડે છે? હા. કાંઈ વાંધો નહીં બેન, ઉપાધિ કરો. અમારથી જે પણ બની શકશે ને એટલે અમે તમને મદદ કરવાની કોશિશ કરશું. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે જીવનની અંદર એટલી મહેનત કરવા છતાં પણ આવા લોકો સાથે એવું થતું હોય કે એક તો ખાવાના ખૂટતા હોય, એમાં આવા શેઠિયા લોકો એના પૈસા ખાઈ જતા હોય છે અને પૈસા નથી આપતા. એટલે પ્લીઝ જે પણ હોય ઘરની પરિસ્થિતિ જોવો તમે કે તમે કેવા લોકોના પૈસા અટકાવીને ઊભા છો. અને જ્યારે કંપનીમાં જોડે તે એગ્રીમેન્ટ કરાયેલે કે વર્ષ દિવસ 2 વર્ષ તમારે ફરજિયાત કામ કરવું પડતું હોય છે, પણ અહીંયા ખાવા માટેના ટાઈમ ટુ ટાઈમ તમે પૈસા નથી આપતા તો પછી એગ્રીમેન્ટ શા માટે કરાવો છો? અને બેનની અને આખા ઘરની પરિસ્થિતિ તમે એક ફરું કદાચ વિડીયોના માધ્યમથી તમને ખબર પડે તો જોવા આવો. ઘરની અંદર વ્યવસ્થિત સૂવા માટે ખાટલો પણ નથી, એક પંખો પણ નથી અત્યારમાં. અને કેવી પરિસ્થિતિમાં રહી છે. રૂમ એક નાની એવી છે, એની અંદર આખું ઘર જ બધાએ પોતાનું જીવન જીવી રહ્યા છે. તો પ્લીઝ જે પણ હોય એને સપોર્ટ કરો અને બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરો. અને દોસ્તો, અમારથી જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. અને હાલ તો બેનને ખાવા પીવામાં ખૂબ જ તકલીફ પડે છે. દિવસમાં એક જ ટાઈમ રાંધે છે, કેમ કે પૂરતું અનાજ ન હોય એટલે શું કરે, એટલે એક ટાઈમ રાંધી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. તો આપણે જે પણ મદદ થઈ શકે એટલી બેનની મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો ને તમારા દરેક ગ્રુપમાં.
તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું? હા એ જો કેવું લાગ્યું બેન? સારું લાગ્યું છે. તમે અમને અપાયું છે એ અમારો એટલો તમારો આભાર. નહીં, થેન્ક યુ બેન. અને જે પણ અમારીથી થઈ શકે એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરી. તમારે જે પણ ખાવા પીવામાં તકલીફ પડતી, હવે તમારા બા બસા શાંતિથી ખાઈ શકશે બેન. હા હું આને બહાર કામે વી જાઉં પણ આને લઈને ક્યાં જઈ શકું. અને મારે આના આ જન્મ પછીનો એક ગાંઠ થઈ ગઈ હતી, એનું ઓપરેશન કરાવ્યું છે. 5-6 મહિના થઈ ગયા છે. તો 72% ઓપરેશન આવેલું છે મારા પેટમાં. એ ગાંઠ છે 72%? બસ એમ જ નહોતી. દાદ પાડી દીધી હતી આના પપ્પાને બધાએ બાર જોતા ડૉક્ટરે સહી લઈ લીધી હતી. એટલે બસો એમ જ નહોતા તમે? ના કીધું છોકરાના ભાગ હોય તો બસી જાય. પછી એને વડલી ઓપરેશન કરે. કનુભાઈ ન્યા? હા હા હા. ને એને ઓપરેશન કરી દીધું. એમને ફ્રીમાં? હા એમાં કરી દીધું. એટલે શેની ગાંઠ થઈ હતી બેન? એમને બગાડની ગાંઠ થઈ ગઈ હતી. આની ડિલિવરી થઈને પછી એવી રીતે એમને ગાંઠ થઈ ગઈ હતી. ગાંઠ જમા થયો ને એની ગાંઠ થઈ ગઈ. પછી એમ ખબર નહોતી. પછી એકદમ એમ દુખાવો પડ્યો ને અમે બતાવવા ગયા તો એને કીધું કે તાત્કાલિક તમે ઓપરેશન નહીં કરાવો ને તો બસ એની ગાંઠ કે પાકી ગઈ છે. ઓહો. પછી અમે તાત્કાલિક ઓપરેશન કરે. 72%? હા થોડો ઘણો ખર્ચો થયો તો એ પછી બધાએ આપ્યો તો મારા ભાઈઓએ સગા સંબંધીએ થોડી મદદ કરી હતી. કાંઈ નહીં બેન, હવે તમારે રાશન આવી ગયું તો હવે કેવું લાગ્યું? હવે સારું છે લાગે છે. હવે ત્યાં તો રાગે પડી જશે. થઈ જશે ને? કાંઈ બેન વાંધો નહીં. એ જ અમારો એક મોટિવ છે કે ભાઈ જે પણ સુખ દુઃખનો સમય હોય, થોડો ટાઈમ હોય, મહેનત કરજો. મહેનત તો કરો જ છો તમે, અને સમય બધું સારું કરી દેશે. હિંમત રાખજો. અને જે પણ અત્યાર સુધી તમે તમારા દીકરા દીકરીઓ માટે મહેનત કરી રહ્યા છો, સલામ કહેવાય કે ભાઈ એટલા દુઃખ વેઠીને પણ તમે એને ટાઈમે ખવડાવો છો. તમે બેસાતું નથી તો એ બેઠી બેઠી આ કટિંગ ને ઘડીક ઊભી થાવ, ઘડીક બેસું, ઘડીક ઊભી થાવ, કરી રાખો. એટલે બેસી નથી શકતા તમે? નામ બેસું તો જાતી દુખાવો થઈ જાય. તો પણ તમે કામ કરો? બારે કામે લઈને ઓલા છોકરાને ક્યાં જઈ શકું. એટલે ઘરે જ રહેવું પડે જે પણ કામ થાય. તો પછી દીકરી ભણવા નથી જતી બેન તમારે? એ દીકરીનો દાખલો અમારે જે મેરું એ મારા આગલા ઘરની હારે આવેલી દીકરી છે અમારે. હા હા. પેલા મારે બીજો ઘર કર્યું હતું ને ત્યાં એ છોકરીનો દાખલો ને બધું હતું. તે દાખલો ને એવું અમે મગાવ્યું છે પણ અહીંયા એપોટેડ નથી થતો. એના પપ્પાનું નામ નથી ને, નામ ચડાવવા હાટો અમે મૂક્યું છે કે એપોટેડ થઈને નામ ચડી જાય ને તો અહીંયા મારું કર્યું ને તો આ લોકોએ કીધું તો અમારી દીકરી જોઈએ છે હારે, ભલે રહી કે દીકરી અમારે હારે. બરોબર. આ લોકોએ રાખી છે અહીંયા દીકરીની જેમ જ તે? હા. એટલે ત્યાં શું વાંધો હતો? દીકરી નથી જોતી? ના નથી જોતી. એમાંથી ને વાંધો પડતો હતો. છોકરી હતી ને, છોકરી 3 મહિનાની હતી ને મારા મમ્મીને ઘરે આવી. મારા મમ્મી મને લઈ આવ્યા હતા. એટલે દીકરી આવી એના લીધે તમારું છૂટું થઈ ગયું? હા. કેમ એવડા લોકોને દીકરી નથી જોતી? ના. પછી દીકરી 10 વર્ષની થઈ પછી મારો એક વર્ષ. પછી જે ભાઈ નાનો છોકરો છે એ 11 વર્ષની થઈ ને પછી એનો જન્મ થયો. આ દીકરી 13 વર્ષની છે. એટલે હજી પણ એવી માનસિકતા છે કે ભાઈ દીકરી આવે તો સારું નથી. હા. એ લોકોને એને દીકરો જ જોતો હતો. હા. દોસ્તો તમે જોઈ શકો લોકોની માનસિકતા કેવી છે. લક્ષ્મી આવી તો એને નકારી અને કહેવાય ને બેનને છૂટાછેડા આપી દીધા. એટલે ક્યાં સુધીની માનસિકતા છે લોકોની. હજી પણ લોકો એવા વિચારો સાથે જીવન જીવે છે. અને આપણી ગવર્મેન્ટ પણ આપણને કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ. અને ઘણા બધા સમાજમાં એવા લોકો પણ છે કે દીકરી આવવાથી એને મૂકી દે છે. અને આવી રીતના તમે જોવો તે પ્રમાણે બેનનો એટલે દીકરીને લીધે જ છૂટું થઈ ગયું તમારું? હા. એમને આમ થોડો રોજ થતો તો છોકરીને 2 વખત તો દાદરેથી ઘા કરી દીધી હતી. ઓહો. અહીંયા બધે ટાંકા આવ્યા હતા. એટલે કે દીકરીને મારે અને પછી પીને આવે ને પછી મારકુટ કરે, છોકરીને મારે, મને મારે, એવી રીતે કરતા. પછી મારી મમ્મીને ફોન કર, મારી મમ્મી આવીને લઈ ગયા. પછી છૂટું કરી નાખ્યું. હા. દોસ્તો ક્યાં સુધીની માનસિકતા માણસની મરી ગઈ તમે જોઈ શકો. અને દીકરી તો કહેવાય ને કે ઘરની લક્ષ્મી કહેવાય. અને લક્ષ્મી યારે તમે મારકૂટ કરો એ એક જે પણ માણસ કહેવાય ને કે ક્યાં સુધીની એની માનસિકતા મરી ગઈ એવા લોકો પણ છે. તો કાંઈ નહીં, અત્યારમાં જે પણ પરિવારને આપણથી મદદ થઈ શકી દોસ્તો તમારા બધા લોકોના સાથ સપોર્ટથી એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને મહેનતુ પરિવાર છે. સમય થોડોક એવો છે એના લીધે મદદની જરૂર પડી છે પણ સમયની સાથે બધું સારું થઈ જશે.
અને બની શકી બેન એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરી છે. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુને વધુ બેન મદદ કરી શકીએ. એટલો અમે તમારો આભાર છે ને તમારો વિડીયો શેર થાય અને આ ભાઈને સપોર્ટ કરજો બધાય કે આ ભાઈ બધાને અમને મદદ કરે છે અમારા આવી રીતે પરિવારને. એની ચોક્કસ થેન્ક યુ બેન. અને દોસ્તો સપોર્ટ કરો જેથી કરી આવા નિરાધાર લોકો સુધી પહોંચી શકી. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.